ગુજરાતનું રાજકારણ હવે ગરમાયું છે અને ખાસ કરી અને જે રીતે ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા એનાથી અનેક સમાજમાં નારાજગી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં 18 જૂને રાજ્યસભાની ચૂંટણીઓ થવાની છે અને આ રાજ્યસભાની ચૂંટણીની પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી અને હવે આખી બાબતને લઈને સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સમાજ રોષમાં છે અને એની સાથે સાથે જો ચર્ચા કરવા જઈએ તો સૌથી પહેલા પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો, કારણ કે વાત એ જ સામે આવી કે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ પાટીદાર સમાજના એક પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં નથી આવ્યું અને ત્યારબાદ આખી બાબતને લઈને વિરોધ પણ થયો અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ઠાકોર સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે અને એ જ વાત કરવામાં આવી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, રાજ્યસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, ભાજપ દ્વારા હંમેશા ઠાકોર સમાજની અવગણના કરવામાં આવે છે। વધુમાં સમગ્ર બાબતને લઈને ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। સમસ્ત ગુજરાતની પ્રજાને મારા નવગણજી ઠાકોરના પ્રણામ અને વંદન। નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, લોકસભા હોય, વિધાનસભા હોય કે રાજ્યસભા હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજની સતત અવગણના કરે છે। ગુજરાતમાં સૌથી જનસંખ્યા અમારી વધારે, પ્રથમ ગુજરાતના મતદાર અમે જ છો। આ રાજ્યસભાના 4 નામ જાહેર કરવામાં આવ્યા, અમે એક પણ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો નથી। હજી સુધી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને હું વિનંતી કરું છું કે ફોર્મ સોમવારે ભરવાનો છે, વચ્ચે રવિવાર આવે છે, હજી ફેરફાર કરવો હોય તો કરી શકાય। જો તમારે અમને ન્યાય આપવો હોય તો વારંવાર અમારી અવગણના કરવામાં આવે છે, સંગઠનમાં અવગણના કરવામાં આવે, સામાન્ય હોદ્દા આલવામાં આવે, કોઈ બોર્ડ નિગમમાં અમારી નિમણૂક કરવામાં ના આવે, સરકારી તંત્રની અંદર અમને ન્યાય ન મળે અને દરેક જગ્યાએ અમને અન્યાય થઈ રહ્યો છે। અને જ્યાં રાજ્યસભાના 4 નામ જાહેર કરે એમાં તો ધરાહાર અમને અન્યાય થયો છે। અમારા આવડા મોટા સમાજની કોઈ નોંધ નહીં। એટલે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને હું કહેવા માંગુ છું કે ગુજરાતનો પ્રથમ મતદાર એટલે મારો ઠાકોર સમાજ છે। અમને ન્યાય નહીં મળે તો 2027માં તેની પહેલા કોઈ પણ ચૂંટણીઓની અંદર અમે ઈંટનો જવાબ પથ્થરથી હવે આપીશું। આખો સમાજ ભેગો થઈશું ગુજરાતનો અને આ અવગણનાનો બદલો લઈશું અને આગામી 2027ની અંદર જો અમને ન્યાય નહીં મળે, અમારી સતત અવગણના કરવામાં આવશે, 2027ની અંદર તમારો સુપરો સાફ કરી દઈશું। સર્વ સમાજનો સાથ લઈને એવી નવગણજી ઠાકોર જાહેરમાં ચીમકી આપું છું। આ વખતે જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપે ફરી એકવાર બધાને ચોંકાવ્યા છે। જે રીતે રાજ્યસભાના ઉમેદવારોની નામની જાહેરાત કરવામાં આવી એને લઈને જો ચર્ચા કરવા જઈએ તો આ વખતે ભાજપ દ્વારા મનીષ પરમાર, મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણજારિયા અને રાજુ શુક્લાનું નામ જાહેર કરવામાં આવ્યું અને આમાં આ 4 નામમાંથી 3 નામ સીધા જ આરએસએસ સાથે જોડાયેલા છે અને વધુમાં જો ચર્ચા કરવા જઈએ તો ઓબીસી સમીકરણને પણ આ વખતે ભાર આપવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે અને આ જ બાબતને લઈને વિરોધ જ્યારે પાટીદાર સમાજના આગેવાને કર્યું હતું ત્યારે એવું જ કહેવામાં આવ્યું હતું કે ઓબીસી સમાજને ભાર આપવામાં આવી રહ્યો છે અને જગદીશ વિશ્વકર્મા ધીમે ધીમે ઓબીસી સમાજને લઈ આવશે। આખી બાબતને લઈને પણ વિરોધ થયો પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે પાટીદાર સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજ મેદાને આવી રહ્યા છે અને એક જ વાત કરવામાં આવી રહી છે કે અમારા સમાજનો એક પણ ઉમેદવારનું નામ કેમ જાહેર કરવામાં ન આવ્યું। આખી બાબતને લઈને હવે સીધી જ વાત કરવામાં આવી છે કે સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનું છે, એના પહેલા હજી પણ સમય છે કે નામ કોળી સમાજ, ઠાકોર સમાજ, પાટીદાર સમાજના પણ જાહેર કરવામાં આવે। હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈને શું થાય છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।